क्या पता तुम मेरे मेकअप आर्टिस्ट। हे गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो गाइस અમે આજે આવ્યા છીએ ગાંધીધામ મોડેલ શૂટ માટે અને આ છે અમારા મેકઅપ આર્ટિસ્ટ ગીતાબેન ફફલ, જે મને આજે રેડી કરી અને મસ્ત એવું અમે જઈશું પછી શૂટ કરવા અને તમને આખો હું વ્લોગ દેખાડીશ। તો જોજો આખો વ્લોગ મારો। ઓકે ગાઈસ, હમણાં તો હું નાસ્તો કરું છું। હેરમાં ક્રિમ્પિંગ તો થઈ ગઈ છે, પહેલાં પેટ પૂજા પછી બીજું બધું વચ્ચે। મિત્રો, મારું પેટ ન દુખવું જોઈએ। ગાઈસ, આ સમોસા છે અને એકદમ બેસ્ટ છે। મને આમ એવી ફિલિંગ આવી રહી છે કે હું કારણ કે બહુ જ મોટી એવી વ્યક્તિ છું। વ્લોગ બને તો હાલે। આ મારા પતિદેવ છે, જેને બહુ જ શરમ આવી રહી છે હમણાં। બહુ લગી ભૂખણા જોઈએ હું કેવી લાગુ છું। ઠાકોર ને બરાબર रिएक्शन नहीं अच्छा ना। वाओ यार तो ये नहीं है लगा गमन लुक ना था तो खांसी नहीं लगी तो गड़े वाओ लुक नहीं है को जरूर निकाले को है वो कि आज नहीं साथ लाइसेंस वाली बंदूक હોય ને તો મને આપજો, આમને ઠોકવાની છું। અમને પ્રેમ નથી કરતા। हिम्मत हो तो आओ कैमरा मैंने क्यों खबर पड़े केम छे पानी जाई ही की खाओ की पेंदाई मुझे खबर नहीं मशीन से थी क्रिम्पिंग जो है, इसको क्रिम्पिंग बोलते हैं। तुम्हें ना ये सब सीख लेना चाहिए, भविष्य में तुम मेरा क्या पता तुम मेरे मेकअप आर्टिस्ट बन जाओ। मेरा हस्बैंड मेरे को मेकअप कर दे तो कितनी मतलब खुशी की बात होती है, क्यों है ना। एड़ो तक की सीखनो ने एड़ो तक सीखनो ने कोई जरूर मुके ताई जरूर छुकरी है मुके तमणे जरूर रे मेकअप जी ने मणे नवे साग में नहीं हेंदा ना की नहीं कापी मुके यो ने यो ना कोई पेट भराई जो मळे ताई सीधी गाड़ी में सीधी नहीं निकले है ना नहीं। हाँ ये तो नहीं निकली तो ख्याल है लाडो ने विचारो वेट करे करे थकी रहंदा कि कदे निकरे वारा ते माय मडायो नो ते कोचा ढकड़ी मकड़ी तोड़े तो माने ने दे टोटी ना ना वीडियो में टोटी वेवी से ओ वे यार भी साला किधर खबर नवी ने अरे वो सैंडल एडी भी सैंडल एडी भी समझे ना तो यार तन में खबर नहीं थी पे कि केडा थी यार दी आगे आती ना यार पठिया थी यार तो यार ओ बहुत हिल से तो टीवी बस हम घुसी जाते फाइनल लुक આવી રહી છે ગાઈસ અને અહીંયા હસે છે મને જોઈને, જે મને બિલકુલ પસંદ નથી कि मारा ऊपर कोई हसे। હા બીજું કોઈ નહીં પણ મારા પતિ જ હસે છે મારા ઉપર।
બીજું કોઈ હસતું હોય ને તો આપણે કાંઈ કહી શકીએ, પણ હવે આ હસે છે એટલે આપણે કંઈ નથી કહી શકતા. ઘરે આલો ખબર પડશે તમને તમારી. બેચારા બેસી બેસીને થાકી રહ્યા છે. 4 કલાક થયા. 5 કલાક પણ થાય. રાતી હતી. गाइस ये टूट गया. अब हम ऑप्शन में दूसरी देखेंगे. दिख गई तो अच्छा है, ये अच्छा है. હા એ મસ્ત લાગે તો. मिल गई. યાર ભરસે આની છે એવું લાગેરું મને. ખોટે ખોટોમાં નાખી દીધું છે. ખોટે ખોટે. હા યાર આ જો નો. હા મારું ફેસ નાનો અને જ્વેલરી મોટી મોટી, પણ મને મોટા ઇયરિંગ્સ બહુ જ ગમે. ગાઈસ કેવી લાગી રહી છું કમેન્ટમાં તમે જરૂર મને બતાવજો, જણાવજો. સોરી ક્યારેક ક્યારેક બોલવામાં ભૂલચૂક થઈ જાય તો સમજી જવાનું તમારે. હો એક તો ગુજરાતી અમને એટલી ફાવતી નથી. બીજી વાર લાડી બની રહી છું, પણ લાડો મારો એક જ છે. લાડુ ચેન્જ નહીં થાય. ઓરો ફરી જા. વન્સ મોર બાની જા. કારી अलग वजन लगे तो गाइस ના પણ ડોખી હતી ને યાર ડોખ દે કોઈ કરો. सहन सकती है, नारी में सहन सकती है. ये सब तो हम सहन कर सकते हैं, कुछ और हम सहन नहीं कर सकते. ये अच्छा अच्छा सब कुछ मिलता है तो क्यों ना सहन करें हम. ખબર છે કેટલા સહન કરીને ગાયને એક મેસેજ એટલે છે તો લેડીઝ વિભાગ નહીં ને ખબર है लेडीज. ओ गाइस गलत आ गई गाइस, रुको. शादी में मैंने नहीं पहनी थी ये, लेकिन अभी मैंने पहनी है ये नथ. ગુજરાતી હિન્દી અને કચ્છી ત્રણે મિક્સ છે, પણ ગમે છે તમારે સમજી જવાનું બધું. બધું યુનિક છે, કોઈને બુરો ના લાગે. તો ફાઇનલી ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. આ મારો ફાઇનલ લુક છે. તો ગાઈઝ આ મારો ફાઇનલ લુક છે, જોઈ શકો છો તમે બેક સાઈડ. તો કમેન્ટમાં જરૂર જણાવજો કે હું કેવી લાગુ છું. મને તો એવી મસ્ત લાગુ છું, પણ તમે કહેજો કે હું કેવું લાગે છે આ મારું લુક. ફોટોશૂટ કરવા તો હવે જાશું. આ ખાલી હજી રેડી થયા છું, 4 કલાક લાગે છે રેડી થવામાં. એટલે આમ મસ્તી કરતાં કરતાં અમે રેડી થયા છીએ એટલે અમને ટાઈમ લાગી ગયો. નકા નહીં તો અમે 2 કલાક દોઢમાં તો રેડી થઈ જ જઈએ, પણ આવું રેડી થવા માટે 4 કલાક તો લાગી જાય.